ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે રાજ્યના તમામ માન્યતા પ્રાપ્ત મદ્રેસાના અભ્યાસક્રમોમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સંબંધિત નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી આજે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં થશે. આરોપી પક્ષની દલીલો કોર્ટ સાંભળશે. સોમવારે મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં 2 કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા. જો કે ડોક્ટરનું કહેવું છે કે તેમનું મૃત્યુ કોવિડને કારણે નહીં પરંતુ જૂની બીમારીને કારણે થયું છે. ભારતમાં 1 જાન્યુઆરીથી 19 મે દરમિયાન કોરોનાના 257 કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં સૌથી વધારે 69 કેસ, મહારાષ્ટ્રમાં 44 અને તમિલનાડુમાં 34 નવા કેસ નોંધાયા છે. જાસૂસીના કેસમાં જ્યોતિ મલ્હોત્રાનો સ્માર્ટફોન અને લેપટોપની ડિજિટલ ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. તેના ક્લાઉડ સ્ટોરેજમાં બીએસએફની ગતિવિધિઓ, રડાર સ્થાનો અને ઉચ્ચ સુરક્ષા ઝોન દર્શાવતા ઘણા વિડીયો મળી આવ્યા હતા. દેશના વિવિધ રાજકીય પક્ષોના 59 સાંસદો ઓપરેશન સિંદૂર વિશે દુનિયા સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરશે. 7 અલગ અલગ પ્રતિનિધિ મંડળો યુરોપ, આરબ દેશો, આફ્રિકા અને એશિયાઈ દેશોમાં પ્રવાસ કરશે. પશ્ચિમી દેશો ખુલ્લેઆમ ઇઝરાયલ વિરુદ્ધ બહાર આવી રહ્યા છે. આ ક્રમમાં બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ઇઝરાયલને ગાઝામાં યુદ્ધ બંધ કરવા જણાવ્યું છે. જો તે આમ નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. ભારતના પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર અપ્સરાના નિર્માણમાં સામેલ પરમાણુ વૈજ્ઞાનિક ડોક્ટર M.R. શ્રીનિવાસનનું નિધન થયું છે. તમિલનાડુના ઊટી ખાતે મંગળવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. સુપ્રીમ કોર્ટમાં આજે 21 મેના રોજ બીજા દિવસે પણ વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી થશે. આજે કેન્દ્ર સરકાર કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. કૈલાશ માનસરોવર યાત્રા માટેનો ડ્રો આજે યોજાશે, અર્થાત શ્રદ્ધાળુઓના નામની જાહેરાત કરવામાં આવશે. આ યાત્રા 5 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. મંગળવારે મળેલી ટીટીડી બોર્ડની બેઠકમાં તિરુમાલા મંદિરની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રોન વિરોધી ટેકનોલોજીને સુરક્ષામાં સામેલ કરવામાં આવશે. ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા અમૃતસરના શાહપુર બોર્ડર આઉટપોસ્ટ પરથી બીએસએફે એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. લાહોરના 65 વર્ષીય વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઘેરવા ભારતનું પ્રથમ પ્રતિનિધિ મંડળ આજે રવાના થશે, જેનું નેતૃત્વ જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા કરશે. ઇન્ડોનેશિયા, મલેશિયા, સાઉથ કોરિયા અને સિંગાપુરના પ્રવાસે આ પ્રતિનિધિ મંડળ જશે. સિંહની વસ્તી ગણતરી 2 તબક્કામાં કર્યા બાદ રાજ્ય સરકારે સિંહનો સત્તાવાર અંદાજિત આંકડો જાહેર કર્યો છે, જેમાં 891 સિંહ નોંધાયા છે. વર્ષ 2020માં અંદાજે 674 સિંહ નોંધાયા હતા. અમદાવાદ ચંડોળા તળાવમાં આજે પણ ડિમોલિશન કામગીરી યથાવત રહેશે. ગઈકાલે 3000 પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે 35 જેસીબી અને 15 હિટાચી મશીનની મદદથી અનેક કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરાયા હતા. 22 થી 24 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. ગત 24 કલાકમાં રાજ્યમાં 31 જગ્યાએ વરસાદ નોંધાયો હતો. કુકાવાવ, ગોંડલ સહિત રાજ્યમાં 9 સ્થળોએ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. એટીએસની ટીમે નડિયાદથી 2 શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે. આરોપીઓએ ઓપરેશન સિંદૂર બાદ મહત્વની સરકારી વેબસાઇટ પર એટેક કરી તેને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના અમદાવાદમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. વટવા, દાણીલીમડા, નારોલ, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલ વોર્ડના વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. 2 વર્ષની બાળકીથી માંડીને 72 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. IPL 2025ની ફાઇનલ અમદાવાદમાં યોજાશે.
1 જૂને યોજાનારી ક્વોલિફાયર 2 મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. હવામાનની આગાહીને જોતા કેટલીક મેચના સ્થળ પણ બદલવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવશે. 26 અને 27 મેના રોજ કચ્છ અને દાહોદ જિલ્લામાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે. 26 તારીખે સાંજે અમદાવાદમાં રોડ શો પણ યોજશે.